શ્રીમદ ભાગવત સપ્તાહ નિમિત્તે વરેલી ગામેથી વિશાળ કળશ પોથી યાત્રા એક સરખા પરિધાનમાં નીકળી, જેમાં 5000 થી વધુ મહિલાઓ તુલસી કુંડા સાથે યાત્રામાં જોડાઈ હતી। શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન શ્રીનિવાસ ગ્રાઉન્ડ સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે તારીખ 15 જાન્યુઆરીથી બુધવારના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં વરેલી ગ્રામ પંચાયત કચેરીની બાજુમાં આવેલા વિઘ્નેશ્વર મહાદેવ મંદિરથી એક સરખા પરિધાનમાં 5000 થી વધુ સંખ્યામાં કુંવારિકા અને મહિલાઓએ તુલસીનું કુંડ લઈ કળશ પોથી યાત્રામાં જોડાયા હતા। વિકાસ યાત્રા વરેલી ગામ કડોદરા 4 રસ્તા થઈ શ્રીનિવાસ ગ્રાઉન્ડ સોમેશ્વર મહાદેવ મંદિર કથા મંડપ પહોંચી હતી, જ્યાં શ્રીમદ ભાગવત કથા આચાર્ય પૂજ્ય દેવી નેહા સારસ્વત શ્રીધામ વૃંદાવન અને પૂજ્ય દેવી નિધિ સારસ્વત શ્રીધામ વૃંદાવન નિવાસીના મધુર કંઠે તારીખ 15 જાન્યુઆરીના રોજ બપોરે 3 થી 7 વાગ્યા સુધી શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવશે। દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પર્વત, દહીહાંડી જેવા પ્રસંગો ઉજવવામાં આવશે અને આ કથા વહન અને પૂર્ણાહુતિ સમાપન તારીખ 22 જાન્યુઆરી 2025ના રોજ સાંજે 6 વાગે થશે અને પ્રસાદનો કાર્યક્રમ થશે। ઘર આંગણે આવેલ જ્ઞાનરૂપી ગંગા એવી શ્રીમદ ભાગવત કથા સાંભળવી એ એક મહાન લહાવો છે। આવી જ્ઞાનરૂપી ગંગામાં ઘર આંગણે ડૂબકી લગાવી પાવન થવાના અવસરનો લાભ સર્વે ભક્તોને લેવા તેમજ કથા સાંભળવા અને મહાપ્રસાદ ભંડારાનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આદરપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ કળશ પોથી યાત્રામાં સૌથી વધુ આકર્ષણ શિવ અઘોરી તાંડવ નૃત્ય જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સુરત જિલ્લાની અંદર કડોદરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, ચોક્કસ પ્રમાણે વાત કરવામાં આવે જે પ્રમાણે ભાગવત ગીતા શરૂઆત કરવામાં આવી રહી છે, તેને લઈને આજે ભવ્ય કલશ યાત્રા છે। આપણી સાથે જે ભાગવત ગીતામાં જે બેસનાર છે, જે કહી શકાય છે એક મોટા પ્રમાણમાં ગુજરાતની અંદર એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। સાથોસાથ આ જે કથા છે તેનો પણ 5000 થી વધુ પબ્લિક આજે જોડાણી છે અને એનો લાભ લેશે। આપણી સાથે વ્યક્તિ જોડાણા છે, એમની સાથે આપણે વાત કરીશું કઈ રીતની યાત્રા છે અને કઈ રીતની પ્રારંભ થઈ છે। देवी निधि सारस्वत। कलश यात्रा जुड़ी है आज के दिन और किस तरीके की तैयारी चल रही है अपना कथा को? आप देख सकते हैं कितना उत्साह है कड़ोदरा की जनता में और बहुत ही भव्य, बहुत ही सुंदर तरीके से कलश यात्रा का यहाँ पर शुभारंभ हुआ है और आज से शिव मंदिर के प्रांगण में बहुत ही सुंदर श्रीमद भागवत कथा का आरंभ होगा। ये कथा लगातार 7 दिनों तक चलेगी। तो मेरा समस्त क्षेत्र वासियों से निवेदन है कि आप इस कथा में आए, श्रवण करें और अक्षय पुण्य के भागी बनें। कलश यात्रा जुड़ी है, देखने को आ रहा है कि अनोखा माहौल दिख रहा है। कितने दिन की ये कथा चालू? कथा आज से 7 दिन तक लगातार चलेगी। अंदाजे कितनी पब्लिक आने की संभावना होगी? कलश यात्रा को देख के तो लग रहा है पब्लिक बहुत आने वाली है और अच्छी बात है। यहाँ के लोगों ने बड़ी अच्छी व्यवस्था की है और जो कमेटी है उसको बहुत बहुत धन्यवाद। इतनी सुंदर व्यवस्था यहाँ के लोगों ने की और इतनी सुचारू रूप से सुव्यवस्थित तरीके से कलश यात्रा को निकाला जा रहा है। मेरा ये सब दृश्य देखकर मन बड़ा आनंदित हुआ। सूरत के अंदर पहली बार जो ये कथा है, किस तरीके के भक्तों के अंदर उत्साह कितना? आप देखिए रहे भक्त कितना उत्साहित है कि गर्मी में नंगे पाँव चल रहे हैं, सिर पे कलश लेके चल रहे हैं। तो ये भगवान की बड़ी कृपा है कि आपके क्षेत्र में, आपके नगर में श्रीमद भागवत कथा स्वयं चलकर आई है। कभी कभी कहते हैं कि कुआं स्वयं प्यासे के पास पहुंच जाता है, तो हमारी भागवत जो समुद्र है और यहाँ पे जो भी आएगा वो इनसे रस की प्राप्ति करेगा। જે પ્રમાણે જોઈ શકાય છે કે આ વરેલી ખાતેથી લઈને શ્રીનિવાસ ખાતે આ રેલી યોજાય છે, આમાં 5000 થી વધુ જે છે કલશ યાત્રાઓ કલશ લઈને કહી શકાય તો ઉંગાડા પગે નીકળ્યા છે। સાથોસાથ આજે ભગવત ગીતા યોજાનારી છે તેને લઈને એક અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતની અંદર કહી શકાય તો સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં આ 3 થી 4 કિલોમીટરની જે યાત્રા છે, જે 7 થી 8 કલાક જે લાગે તે પ્રમાણે આ પૂર્ણ થશે અને વરેલી ખાતે શિવ મંદિર થી લઈને શ્રીનિવાસ ખાતે જશે। અનોખો માહોલ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે પ્રમાણે કલશ યાત્રા યોજાતી હોય છે સુરત જિલ્લાની અંદર કહી શકાય તો મોટા પ્રમાણમાં આજે છે કલશ યાત્રાનું હાલ આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન અજય જસવાલ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની, કડોદરા। रविंदर सिंह राजपूत।
आज का क्या आयोजन? आज श्रीमद् भागवत कथा का आयोजन रखा गया है, जो पिछले वर्ष की तरह इस साल भी रखा गया है। इसमें हजारों श्रद्धालु भाग लिए हैं, मतलब कम से कम 11,000 पब्लिक इसके अंदर भाग ली है। अभी प्रेजेंट में कलश यात्रा में है और भारी संख्या में पब्लिक भाग लिया है। पिछले साल की तरह इस साल भी भव्य यात्रा है और सनातन धर्म को आगे बढ़ाने के लिए ऐसी यात्रा करते रहेंगे और ऐसी भागवत करते रहेंगे हर साल। कलश यात्रा निकाली गई, कितने कलश 51 कलश है। आगे का क्या कार्यक्रम? आगे के कार्यक्रम 7 दिन तक भागवत कथा होगी। 15 से आज से लेकर के 22 तारीख तक। 22 को शाम को भंडारा रखा गया है, जिसमें 25,000 पब्लिक भंडारे में कम से कम उपस्थित होगी। कहाँ से कहाँ तक ये कलश यात्रा बरेली शिव मंदिर से होकर के श्रीनिवास ग्राउंड महादेव मंदिर तक जाएगी। कितने किलोमीटर की यात्रा? ये 3 किलोमीटर की यात्रा है और 2 घंटे में पूरी होगी कम से कम। हाँ, इसमें सिर्फ कार्यक्रम है सर। शिव रिपोर्टर कृष्णा सोनी, जनादेश न्यूज, वडोदरा।